મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણાના વડાસમામાં ચોકીદારનું પરાક્રમ સામે આવ્યું છે। જ્યાં મહેસાણાના વડાસમામાં ચોકીદારનું પરાક્રમ સામે આવ્યું, ત્યારે ચોકીદારે પોતાની જ દીકરીને બનાવી ગર્ભવતી। જ્યાં કોલેજ કેમ્પસમાં જ રહેતા પરપ્રાંતીયનું કારસ્તાન, ત્યારે 17 વર્ષીય કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યું, ત્યારે માતાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું। ત્યારે સગા પિતાથી દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી બની ગર્ભવતી। જ્યાં પુત્રએ પિતા સામે લાકડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે એક પિતાનું કારસ્તાન સામે આવ્યું છે। જ્યાં મહેસાણાના વડાસમાં ચોકીદારનું પરાક્રમ સામે આવ્યું છે, ત્યારે ચોકીદારે પોતાની જ દીકરીને ગર્ભવતી બનાવી દીધી। જ્યાં કોલેજ કેમ્પસમાં જ રહેતા પરપ્રાંતીયનું આ કારસ્તાન છે, ત્યારે 17 વર્ષીય કિશોરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું। જ્યાં માતાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું, ત્યારે સગા પિતાથી દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી બની ગર્ભવતી। જ્યાં પુત્રએ પિતા સામે લાકડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। એક યુવાને આવી અને રજૂઆત કરેલ હતી કે તેની 17 વર્ષની બહેન કે જે તેના પિતા અને એના ભાઈ સાથે છેલ્લા 2 માસથી અહીંયા રહેતી હતી, મૂળ જેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે। તેની બહેનને પેટમાં દુખાવો ઉપડતા તેઓ તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા। ત્યાં જાણીને સારવાર દરમિયાન જાણ થયેલ હતી કે તે 17 વર્ષની જે બાળકી છે તે ગર્ભવતી બનેલી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળેલું હતું કે તેના જ સગા પિતાએ તેના ઉપર છેલ્લા 2 માસના સમયગાળા દરમિયાન દુષ્કર્મ કરેલું હતું અને આ બળાત્કાર દરમિયાન એને ગર્ભ રહી ગયેલો હતો। જે સમગ્ર બાબતે પોલીસે તેના ભાઈની ફરિયાદ લઈ અને આરોપીને એરેસ્ટ કરેલું છે। આ બાબતે પોલીસે આઈપીસીની રેલેવન્ટ સેક્શન્સ, પોક્સો એક્ટની રેલેવન્ટ સેક્શન હેઠળ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે। સર, જે આરોપી છે શું કરતો હતો કે કોલેજમાં આવતો હતો? આરોપી મજૂરી કામ કરતો હતો અને મૂળ એ યુપીનો રહેવાસી છે। કોઈ સર કોલેજ સાથે જોડાયેલો છે? ના, કોઈ કોલેજ સાથે એવું જોડાયેલું હોવાનું અત્યાર સુધીની તપાસમાં ધ્યાન પર આવેલું નથી। સર, અગાઉ પણ એક આવી ઘટના બની? અગાઉ પણ એક સમાન પ્રકારની મહેસાણા સિટી વિસ્તારમાં ઘટના બનેલી હતી, જેમાં એક પિતાએ જ પોતાની પુત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું અને સેમ એ બાબતની જાણકારી તેની માતાને થતાં માતા જેમાં ફરિયાદી બનેલી હતી અને અમે એના પિતાની ધરપકડ કરી અને એ કેસમાં પણ આપણે જે રેલેવન્ટ સેક્શન્સ છે પોક્સો એક્ટ અને આઈપીસીના તેના અનુસંધાને કાર્યવાહી કરેલી છે। તપાસ એની પણ ચાલી રહેલી છે અને ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ જે ઘરની અંદર આવા બનાવો બનતા હોય છે, જેમાં બાળકોને